નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદ નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર 1 અને 2 જેની અંદર ગંદકી અને ઉભરાતી ગટરનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ઓય વોટ લેવા આવો નહીં, ઓય વોટ લેવા આવું નહીં, ઓય બી વોટ લેવા કોઈ भी सभासदे कोई भी उम्मीदवार हमारा वाटा फड़िया में वोट लेवा આવું નહીં, કોઈ બી कोई हाय नगर पालिका હાય હાય नगर पालिका नगर पालिका નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદ નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર 1 અને 2 જેની અંદર ગંદકી અને ઉભરાતી ગટરનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। વર્ષોથી એકની એક સમસ્યા અહીંની જે ભૂગર્ભ ગટર ઉભરાય છે તેનું નિરાકરણ કાયમી આવતું નથી। અહીંના લોકો 1 કિલોમીટર સુધી આ જે ઉભરાતી ગટર છે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। નાના નાના બાળકો અત્યારે બીમાર પડી રહ્યા છે, વૃદ્ધો અત્યારે દવાખાનામાં જઈ રહ્યા છે। તમામ લોકો આ ફળિયાના જે લોકો આપણે વાત કરીએ છીએ, આ વાટા વિસ્તાર છે ત્યાં આગળ અનેક લોકો અહીંયા આગળ બીમારીઓથી પીડાય છે। આપણી સાથે કેટલાક વડીલો અહીંયા આગળ ઉપસ્થિત છે, કેટલાક ફળિયાના લોકો પણ આજે ભેગા થયા છે। શું કહેશો કાકા, કેટલા સમયથી આ સમસ્યા છે? આ જે ઉભરાતી ગટર છે તેના વિશે તમે શું કહેશો? આ સમસ્યા 2 મહિના ઉપરથી છે। રમજાનની બાજુમાં આ પોલ્યુશન છે, મસ્જિદ છે તે બધું નાપાકીની હાલત છે, તે બધું રસ્તા છે। આ લોકો કંઈ કરતા નથી, કોઈ સુધારો કરતા હોય, કોઈ વખત રજૂઆત કરી પણ કોઈ ગટર પટર સાફ કરવા આવતું જ નથી। આવવાની ઉભરાય કે 10 અગિયાર કહું, પછી રાતે ઉભરાય રાતે 10 અગિયાર કહું। મસ્જિદે જવા આવવામાં એટલી તકલીફ છે કે જેનો કોઈ હિસાબ નથી। નાપાકીની હાલત ને અહીં મંદિરો છે, જે બધી રસ્તો છે આવવા જવાના 4 ગામોનો રસ્તો છે। બધા વિદ્યાર્થીઓ જાય, જે જાય એથી પસાર થાય, બધા એના અંદર જાય ને ગંદકીનું સામ્રાજ્ય છે એટલું। બીમારી ફાટી નીકળેલી છે, તો ફેર આ ભાઈ બહુ આ બીમાર કેન્સરના બીમાર છે। આવા લોકો કેટલા છે ફરિયાના અંદર, કોઈ રજૂઆત કરે પણ કોઈ એને અસર કરતા નથી। તો સવાર સાંજ આ ઉભરાતી ગટરથી અનેક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બેન, શું કહેશો તમે આ ઘટનાને લઈને? તમે કેવી રીતના અહીંયા આગળ રહેતા હશો? શું પરિસ્થિતિ છે બેન? તમે આ ગંદકીની અંદર કેવી રીતના તમે રહો છો? તમારા નાના નાના બાળકો અત્યારે જે બીમાર પડ્યા છે અમને બતાવ્યા છે, શું કહેશો બેન આ નગરપાલિકાની છે? આ એટલું છે કે એટલી ગંદકી છે કે આજુબાજુ વાળા અહીંયા આગળ રહીને એમનો રસ્તો છે, કોરટનો પર રસ્તો છે, ગામડોનો રસ્તો, એ લોકો આવે એટલે અહીંયા આગળ જ બોલે છે કે ગંદકી આ લોકો કરે। ગંદકી તો અમે લોકો કરતા નથી, આગળવાળા કરે છે ને ગટર સાફ કરવા નગરપાલિકાના આવતા નથી। ને છોકરો પગ ખેડીને આવે એટલે ઘરમાં એમની માયો એમને મારે, તો છોકરો કઈ જવાનો હતો? મદરસે જાય, સ્કૂલ જાય, કઈ જાય છોકરા? કોઈને સફાઈ કરવા આવતું નથી કોઈ। બેન, કેટલા લોકો અંદાજિત આ ફળિયાની અંદર બીમાર હશે? કેટલા સમયથી લોકો અહીંયા આગળ બીમારીઓથી પીડાતા હશે? ઘેર બીમાર છે, છોકરા બીમાર, મોટા બીમાર, બધા બીમાર છે। 2-3 મહિનાથી આવું નવું જ ચાલે। કઈ શું કરવા જ નહીં આવતા। અરજીઓ હાલે, જેને ઉભરાય તે અરજીઓ હાલે, તે તો આવતા જ નહીં। આવે તો બીજું ખોલીને જતા રહે, પછી એને એ જ ઉભરાયા જ કરે જ ગટરો। એનું કઈ એ તો લાવવાનું કે નહીં? નગરપાલિકામાં કેટલી વખત જવાનું હોય, પછી નગરપાલિકાથી વોટ લેવા આવો, વોટ લેવા મને આપજો, મને આપજો, પછી જોવા તો કોઈ આવતું બી નથી। પછી હું જોવા વોટ જ આપવાના નથી ને આવતા બી ના આ બાજુ વોટ આપવા। આ લોકોનું કેવું છે હવે આવનાર સમયમાં જોવાનું રહ્યું કે નગરપાલિકા જાગશે કે કેમ। જાવેદ મલિકનો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, આમોદ।